વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ બટેકા 65 રેસીપી. તો આ બટેકા 65 રેસીપી છે તે એકદમ ટેસ્ટી અને ચટપટી અને એકદમ યુનિક રીતે બનીને તૈયાર થાય છે કે આજ પહેલાં તમે ક્યારે નહીં બનાવીને ખાધી હોય. અને આ રેસીપી બનતા ફક્ત 5 જ મિનિટ લાગે છે. તમારે જો જેટલી ક્વોન્ટિટીમાં રેસીપી બનાવવાની હોય ને એટલા તમે બટેકા લઈ શકો છો. અને વજનમાં જોઈએ તો લગભગ 300 ગ્રામ જેટલા બટેકા હશે. તો ચાલો હવે આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો સૌપ્રથમ આપણે બટેકાની સાલ ઉતારી લઈશું. તો વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. આ રીતે આપણે બધા બટેકાની સાલ ઉતારતા જઈશું ને તેને પાણીમાં રાખી દઈશું. આ નાસ્તો એટલો બનીને ટેસ્ટી તૈયાર થાય છે ને કે નાના મોટા બધા ખૂબ ખાવાનું પસંદ કરશે. તો અહીંયા આપણે બધા જ બટેકાની આ રીતની સરસ મજાની સાલ ઉતારી નાખી છે. હવે આપણે ખમણી લઈ લઈશું આ રીતની. તમારી પાસે જે ખમણી હોય તે તમે લઈ શકો છો. હવે આપણે મીડિયમ વોલથી આપણે બટેકાને ખમણી લઈશું. મીડિયમ વોલથી આપણે બટેકું ખમણીએ ને તો છે ને જ્યારે આપણે બોલ વાળીએ ને તે એકદમ સરસ રીતે રાઉન્ડમાં બોલ વળે, છૂટું છૂટું ન રહે. તો આપણે બટેકાની સીણી લઈશું. અત્યારે બટેકાની સિઝન છે એટલે બાળકોને તમે આ રીતનું કંઈક નવું બટેકાનું બનાવીને ખાવાનું આપો તો તેને ખૂબ ખાવાની મજા પડી જાય. આ રીતે આપણે બધા બટેકા સીણી લઈશું. તો આ રીતના આપણે બધા જ બટેકાને સીણી નાખ્યા છે. હવે આપણે બટેકાને એક પાણી ભરેલા બોલમાં એડ કરી દઈશું. બટેકાના સીણને આપણે બાઉલમાં એડ કરી દીધા બાદ આપણે 5 મિનિટ આમ જ રહેવા દેવાનું જેથી બટેકાની અંદરનો જે ટાશ રહેલો હોય ને તે તળિયે બેસી જાય. 5 મિનિટ બાદ આપણે જોઈ લઈશું જે બટેકામાં ટાશનો ભાગ રહેલો હોય તે તળિયે બેસી ગયો છે. હવે આ બટેકાના સીણને છે ને આપણે 2 થી 3 વખત સરસ રીતે ચોખ્ખા પાણીમાં વોશ કરી લેવાનો એટલે જે વધારાનો ટાશનો ભાગ હોય તે સરસ રીતે નીકળી જાય. હવે આ બટેકાના સીણને છે ને આપણે બને ત્યાં સુધી જેટલું પાણી નીકળે ને એટલું પાણી કાઢી નાખવાનું. જો આમાં પાણીનો ભાગ રહી જશે ને તો રેસીપી સારી નહીં બને અને બોલ છે તે છૂટા છૂટા પડી જશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ટિપ્સ નાની છે પણ જરૂરી છે. આ રીતે આપણે લાડુ વાળીને પાણી કાઢી નાખવાનું, બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાનું. આવી સેમ પ્રોસેસથી આપણે બીજા સીણમાંથી પણ પાણી કાઢી લઈશું લાડુ વાળીને. હવે આપણે પાણી કાઢેલા સીણને એક બાઉલમાં એડ કરી દઈશું. જેમાં આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો હોય ને તે બાઉલમાં એડ કરી દેવાનું. બટેકાના સીણની અંદર એડ કરવા માટે લીધો છે મેં અહીંયા 1 વાટકી ચોખાનો લોટ. ચોખાના લોટથી સરસ બાઇન્ડિંગ આપશે. તમે ચોખાના લોટની જગ્યાએ કોર્નફ્લોર પાવડર ન કરો અથવા તો મેંદો પણ લઈ શકો છો. અત્યારે હું આમાં ફક્ત 2 ચમચી જેટલો કોર્નફ્લોર પાવડર એડ કરું છું. કોર્નફ્લોર પાવડર એડ કરવાથી બોલ્સ છે ને એકદમ ક્રિસ્પી બને. હવે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. મીઠું અત્યારે મેં સિંધાનું લીધું છે. 1 ચમચી જેટલું લઈ લઈશું ધાણા જીરું પાવડર. 1 ચમચી જેટલું લઈ લઈશું કાશ્મીરી લાલ મરચું. એક આદુનો ટુકડો છે તે આપણે આદુ ખમણીએથી આપણે ખમણી લઈશું. હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને રોટલીનો લોટ આપણે તૈયાર કરીએ છીએ એ રીતનો આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈશું. એકસાથે જો પાણી આપણે નાખી દઈશું ને તો સરખા બોલ નહીં બને અને જો બોલમાં થોડીક પણ ખામી રહી જશે ને બનાવવામાં તો બોલ છે તે છૂટો પડવા મળશે. એકદમ સરસ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈશું. તો આપણે લોટ બાંધી અને આ રીતનો તૈયાર કરી નાખ્યો છે. હવે આમાં આપણે હાથમાં થોડું તેલ એડ કરી દઈશું. ઉપરથી થોડું લગાડી દઈશું જેથી બોલ છે તે હાથમાં ચીપકે નહીં. આ લોટમાંથી આપણે નાના નાના બોલ વાળીને તૈયાર કરી લઈશું. તમારે જેટલી સાઇઝના બોલ બનાવવાના હોય એ રીતે તમે લોટ લઈ શકો છો. આપણે મીડિયમ સાઇઝના બોલ વાળીને તૈયાર કરી લઈશું. જો આ રીતે પ્લેટમાં મેળતા જઈશું. તો જો અહીંયા આપણે સરસ મજાના બોલ્સ વાળીને કરી નાખ્યા છે તૈયાર આ રીતના એકદમ મસ્ત મજાના. હવે આપણે જઈશું ગેસ તરફ. તો બોલને ફ્રાય કરવા માટે અહીંયા મેં તેલ પહેલેથી જ ગરમ થવા માટે રાખેલું તો આપણે ચેક કરી લઈશું તેલ આવી ગયું છે કે નહીં. તો સરસ મજાનું તેલ આવી ગયું છે. હવે તેલની અંદર આપણે એક એક કરીને બોલ્સ એડ કરી દઈશું. તો બોલ્સને છે ને તેલમાં એડ કર્યા બાદ 2 મિનિટ સુધી આમ જ રહેવા દેવાના અડ્યા વગર જ. એની મેજ ફ્રાય થવા દેવાના. ત્યારબાદ જ તેને પલટાવવાના. આ એક વાત ખાસ ધ્યાન રાખવાની. તો તમે આ બટેકા 65 ખાધી છે કે નહીં તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. 2 મિનિટ બાદ આપણે આ રીતે બોલ્સને પલટાવી લઈશું.
કે આગળ પાછળની સાઈડ બે સાઈડ સરસ રીતે ફ્રાય થઈ જાય. અને આ બોલ્સને છે ને આપણે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ને એટલે એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તેને ફ્રાય થવા દઈશું. તો ફ્રાય કરતી વખતે આપણે ગેસની ફ્લેમ છે ને મીડિયમ રાખવાની, નથી વધારે હાઈ રાખવાની કે નથી એકદમ સ્લો રાખવાની. જો સ્લો રાખીશું ને તો બોલ્સ એકદમ અંદરથી કાસા રહેશે અને તેલ પી જાય છે, અને વધારે આપણે હાઈ રાખીશું ને તો બોલ્સ ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાસા રહેશે. એટલે આને આપણે મીડિયમ ગેસની આંચ ઉપર જ આપણે તેને ફ્રાય કરી લઈશું. તો અહીંયા આપણા બોલ છે તે એકદમ સરસ ફ્રાય થઈ જશે. કલર પણ સરસ ગોલ્ડન બ્રાઉન રંગનો આવ્યો છે, જો તમે જોઈ શકો છો. હવે આપણે તેને કોઈ પણ આ રીતનું ટીશ્યુ પેપર રાખી અને પ્લેટમાં રાખી દઈશું, જેથી એક્સ્ટ્રા તેલ હોય છે તે એક્ઝેપ્ટ કરી લઈ. તો અહીંયા આપણે બોલ છે તે સરસ રીતે ફ્રાય કરી નાખ્યા છે. હવે આવશે મેન પ્રોસેસ. તો આપણે સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈશું. તો તેના માટે મેં આ રીતનું પેન લીધું છે, તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું વઘાર માટે. તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયા બાદ અહીંયા અમે આ રીતની 3 મરચીના લાંબા આ રીતના ટુકડા કરી નાખ્યા હતા. 1 મરચીના 2 ભાગ ફાડા કરીને એડ કરી દઈશું. ત્યારબાદ લઈ લઈશું 3 સૂખા લાલ મરચાં, 7-8 કળી લસણની, તેને મેં આ રીતે કટ કરી નાખી હતી. ત્યારબાદ લઈ લઈશું 1 કાંદાને ટુકડા કરેલું. કાંદાને પણ આપણે ઝીણા ટુકડા કરી નાખવાના. 1 ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું, સ્વાદ બહુ સરસ આવે અને પસવામાં પણ આસાની રહે. કાંદાને છે ને આપણે થોડાક ગોલ્ડન બ્રાઉન રંગના થવા દેવાના, મતલબ થોડાક રતાશ પડતા થવા દેવાના. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. જો અહીંયા કાંદાનો પણ કલર ચેન્જ થઈ ગયો છે. આમાં આપણે 1 ચમચી જેટલી હળદર એડ કરીશું. 1/2 ચમચી જેટલું લઈ લઈશું કાશ્મીરી લાલ મરચું. કાશ્મીરી લાલ મરચાંમાં છે ને કલર બહુ સરસ આવે, તીખાશ બહુ નથી આવતી, એટલે રેસીપીનો દેખાવ પણ બહુ સરસ આવે. આ સ્ટેજ ઉપર આપણે 1 વાટકી જેટલું અહીંયા મેં દહીં લીધું છે, તેને થોડું પાણી નાખીને મેં ફેટી નાખ્યું હતું, એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું, વધારે આપણે પાણી આમાં નથી નાખવાનું. હવે તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે તેને કૂક થવા માટે રાખી દઈશું. તો જો મસાલામાં છે તે એકદમ સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે, જો તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે. હવે આપણે થોડું ગ્રેવી ઘાટી બનાવવા માટે અહીંયા મેં 1/2 ચમચી કોર્નફ્લોર પાવડરને થોડું પાણી નાખી અને કટ કરી નાખી હતી, તે એડ કરી દઈશું. આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે જે બટાકાના બોલ્સ તૈયાર કર્યા હતા તે એડ કરી દઈશું. 1/2 ચમચી જેટલું ધાણા જીરું ઉપરથી એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો જુઓ ફ્રેન્ડ, બન્યા છે ને બટેકા 65, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી રેસીપી. તો તમે આ રીતે ઘરે આ રેસીપી ન બનાવી હોય તો તમે એકવાર ચોક્કસ બનાવીને તૈયાર કરજો. ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. તો અહીંયા આપણી મસ્ત મજાની એકદમ સટાકેદાર બટેકા 65 રેસીપી બનીને થઈ ગઈ છે તૈયાર. તો આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.